હરિ ઓમ વિઠ્ઠલા. ચપટી તાંદુલ ખાધેલા હરિ ઓમ વિઠ્ઠલા. ચપટે તાંદુલ ખાધેલા હરિ ઓમ વિઠ્ઠલા. ચપટી તાંદુલ ખાધેલા હરિ ઓમ વિઠ્ઠલા. ચપટે તાંદુલ ખાધેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. સબરી માએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. સબરી માએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. હેઠા બોર ખાધેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. જલારામે 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 દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વીરપુર ગામે આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. વીરપુર ગામે આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા. એની આ પાવનકારી કથા આ જન્મમાં ઘણી વાર સાંભળી, આગલા જન્મમાં પણ કદાચ આપણે સાંભળી હશે. કારણ કે મારા ને તમારા અનેક જન્મો થઈ ચૂક્યા છે અને હજી થવાના છે.
કારણ કે ભાગવતની કથા સાંભળ્યા પછી આપણો મોક્ષ થાય એમ નથી એવી આપણને લગભગ ખાતરી છે. કારણ કે આપણે આમાંથી કાંઈ કરી શકીએ એમ નથી, અથવા તો કોઈ મોટા બહાના આપણી આગળ હોય છે. આમ જોઈએ તો ભગવાનની લીલા સાંભળવાનું આ કાનનું બહુ મોટું ભાગ્ય છે. સરિતા જલ જલ નિધિ મહ જાય, કોઈ અચલ જીની જીવ હરી પાઈ. જેમ સાગરની અંદર અનેક નદીઓ પ્રવાહિત થાય પણ સાગર ક્યારેય છલકાતો નથી, એમ ગમે એટલી કથા સાંભળ્યા પછી આ કાનને તૃપ્તિ ન થાય તો સમજવાનું કે મારા કાન એ કાન નથી, મારા કાન એ સાગર છે. સાગર એટલા માટે બનાવાય કે સાગરની અંદર ભગવાન શયન કરે છે, ક્ષીરસાગરમાં. જો મારી તમારા કાનમાં ભગવાનની કથા આ રીતે શ્રવણ થાય તો ભગવાન કાનની ઇન્દ્રિયમાં આવીને નિવાસ કરે છે. અને ભગવાન આવે એટલે લક્ષ્મીજી તો આવવાના છે પાછળ. ક્ષીરસાગરમાં ભગવાન શયન કરે, લક્ષ્મીજી પરમાત્માના ચરણની સેવા કરે છે. જીવનની અંદર માનવ દેહ મળવું અતિ કઠણ છે. મને તમને મળી ગયો છે અનાયાસે, અહેતુક કૃપાથી મેળવ્યો છે. કોઈ સારું કામ કરીએ ને ભગવાન કૃપા કરે એ તો સમજાય, પણ આપણે એવું કોઈ સારું કામ કર્યું ન હોવા છતાં અહેતુક કારણ વગરની કૃપા અને માનવ જન્મની પ્રાપ્તિ થઈ. વિચાર કરીએ આપણે 50, 60, 65 સુધીમાં અહીંયા લગભગ બેઠા હશે કદાચ. શું હિસાબ છે આપણી આગળ? ભગવાન એક એક પળનો હિસાબ માંગે છે. એમાં કોઈનું કંઈ ચાલે નહીં, એમાં કોઈની લાગવગ ન હાલે. એમાં કોઈ પપ્પા, મમ્મી, દાદા, દાદી, કોઈ મિનિસ્ટર, વડોપ્રધાન, કોઈ સંત, કોઈનું કંઈ ચાલતું નથી. પ્રત્યેક ક્ષણનો હિસાબ ચૂકવવો પડશે. અને જેટલી ક્ષણ અશુભ કાર્યમાં ગઈ, દુષ્કર્મમાં ગઈ, ખોટા વિચારમાં ગઈ, એમાંથી એક નવા શરીરનું બંધારણ બંધાઈ જાય છે. અને એ યોનિમાં મારે તમારે જન્મ લેવો પડે છે. એટલા માટે પુનરપી જનનમ પુનરપી મરણમ, વારંવાર જન્મ ન લેવો હોય, વારંવાર માના ગર્ભમાં જવું ન હોય. ગર્ભવાસ એ નરકવાસ કરતા પણ વધારે ખરાબ છે. તો આ ભાગવતની કથા એવી છે, જીવતા જ મુક્તિ આપી દે. મોટે ભાગે આપણે ફોટા રાખીને પછી સંભળાવીએ છીએ. ઘણી વાર કોઈને પ્રેરણા કરવા માટે કઈ કથા કરો તો એમ કે અમને ક્યાં કોઈ નડે છે. તો નડતા હોય એને જ ભાગવત કથા કરવી. ઘણા એમ કે બા બાપુજી જાય ને પછી આપણે કથા કરશું. બા બાપુજી જીવે છે તો એને સંભળાવી દે ને ભાઈ, મર્યા પછી ફોટા શું સાંભળે? એ તો આપણે એવું રાખીએ કે આ સાંભળે છે. ખરેખર ક્યાં હશે, એમ સાંભળતા હશે, એ તો બસ આપણા મનની દુનિયા છે. પણ અવસર નહીં આવે આવા. આવો અવસર અને તમને બહુ સામાન્ય લાગે છે કે બસ આ ભાગવતની કથા આપણે કરવા માંડ્યા. આ ન થઈ શકે બાપ. સત્યનારાયણની કથા તમારા ઘરે 10 વર્ષે ન થતી હોય, ભાગવતની કથા કેમ કરવી? શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે તમે જે દિવસે ભાગવત કથાનું મુહૂર્ત લ્યો ને, અને કોઈ પિતૃ પાછળ કથા કરાવતા હો, તો તે દિવસે જ તમારા પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થઈ જાય. એમ ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માની સાથે ચર્ચા કરતા કરતા બોલે છે. કથા કરવાની જરૂર જ નથી. એટલે જરૂર ખરી, પણ કહેવાનો આશય એ છે કે જેથી મુહૂર્ત લીધું
તે દિવસે જ પિતરોને સદગતિની પ્રાપ્તિ થઈ જાય. પછી કઈ ધૂણવું પડે ને પહોંચી ગયું છે કે નહીં, આ બધું ડિંડક કરવાની જરૂર નથી. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેની ઉપર શ્રદ્ધા ન હોય એવા વ્યક્તિ પાસેથી કથા સાંભળવાના પણ અધિકારી નથી. આપણે ભલે ઓળખાણ હોય પણ જ્યારે કથામાં બેસી ત્યારે પૂરી શ્રદ્ધા અને શરણાગતિ ન હોય તો કથા તમને અસર નહીં કરે. આ કથાની ગાદી, આ વ્યાસની ગાદી, આનાથી દુનિયામાં બીજી કોઈ ગાદી મુકાણી નથી આજ સુધીમાં. અને આનાથી કોઈ શ્રેષ્ઠ ગાદીનું સર્જન થઈ શકે એમ નથી. એવી આ પાવન વ્યાસ ગાદી છે. ભાગવતની કથા તમે ઘણીવાર સાંભળી, મેં સાંભળી, ઘણીવાર બોલ્યા છીએ, છતાં વારંવાર જે કથા સાંભળવાની ઈચ્છા થાય, કથામાંથી કંઈક જાણવાની ઈચ્છા થાય, કથામાંથી કંઈક મેળવવાની ઝંખ ના જાગે, જીવનને કંઈક સદમાર્ગે જવાની ઈચ્છા જાગે, આવું થોડો સળવળાટ થાય તો સમજો કે કથામાં આપણે બેઠા છીએ. નહીંતર 7 દિવસ પરિશ્રમ સિવાય કંઈ નહીં બચે. કથા 9 વાગે શરૂ થાય તો 9 વાગ્યા પહેલા જેટલા આવી ગયા હોય ને એ સમજવાનું કે આને થોડીક જિજ્ઞાસા છે. ઘણા જે ચામાં ગાંઠિયામાં રોકાશે, કાંઈ હોય તો મંગલાચરણ કરે છે ને આપણે 9:45 જાય. જિજ્ઞાસુ શ્રોતા એ છે કે વક્તા આવે એ પહેલા પોતાનું આસન ઉપર બેસી જાય અને જે જગ્યાએ તમે બેઠા છો ભલે અહીંયા ચાદર પાથરી હોય, એ આસન સિદ્ધ થઈ જાય છે જો એક જ જગ્યાએ કથા શ્રવણ કરવામાં આવે તો. અને કથામાં બેઠા બેઠા હરિનામનો જો જપ કરવામાં આવે તો જપ સિદ્ધ થઈ જાય છે. પણ બીનું વિશ્વાસ ભક્તિ નહીં અને તેહી બીનું દ્રવે ન રામ. પણ વિશ્વાસ જો હોય તો. બાકી એમ માળાના મણકા ફેરા કરે પણ મન તો કંઈક બીજે ફરતું હોય. મણકા ફેરવવાની જરૂર નહીં, માળા ફેરવાની જરૂર નહીં, આમ ગણવાની પણ જરૂર નહીં, પણ હૃદયની અંદરથી જ્યારે એક વિશ્વાસ હોય, કોઈ અનુષ્ઠાન હોય ને, બ્રાહ્મણો કરતા હોય અથવા તમને બ્રાહ્મણ એમ કહે કે તમારે આ વસ્તુ કરવાની છે, એટલા જપ કરવાના, તો આપણે શું કરીએ, ઝડપથી થઈ જાય ને એટલે કોઈ પણ મંત્રને આમ મશીનની જેમ બોલીએ કે રામ 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 કૃષ્ણ 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 કૃષ્ણ. જેટલું ઝડપથી બોલશો ને તો એ શબ્દ બોલાશે, નામ નહીં બોલાય. તમે ઓમ નમઃ શિવાય બોલવું હોય તો બહુ જ શાંતિથી બોલવું પડે. ઓમ નમઃ શિવાય. આમ જો મંત્ર બોલીએ તો એ જે શબ્દ છે એ બ્રહ્મ છે અને એના જે વેવ્સ જે હોય ને એની પાછળ જે તરંગો નીકળતા હોય એ તરંગો ફરતા ફરતા તમારા હૃદયમાં જાય અને તમારું મન બ્રહ્મ સાથે જોડાવા માંડે. પણ આપણે પાછળ ભૂત પીડ્યું હોય ને એમ માળા ઉપાડીએ તો માળા તો થાય પણ ભગવાનની સાથે એક તાર જોડાય નહીં. ભાગવતની કથા ભગવાન સાથે એક થવા માટે છે. ભાગવતની કથામાં કોઈ પણ ગ્રંથ હોય પહેલા દિવસે મંગલાચરણ એના મહાત્માની કથાનું વર્ણન કરવામાં આવે છે. પણ ભાગવત એક એવો ગ્રંથ છે કે ભાગવતની અંદર એનું મહાત્માનું વર્ણન કરવામાં આવ્યું નથી. ભગવાન વેદવ્યાસજી જ્યારે કથા આરંભ કરી દીધી, ગણપતિજીને કહ્યું તમે લખવાનું શરૂ કરો, એટલા ભાવાવેશમાં ડૂબ્યા હતા, સમાધિ લાગી ગઈ છે. સમાધિ ભાષામાં લખાયેલો આ ગ્રંથ છે એટલે એકવાર ભાગવત સમજાતો નથી. ભાગવતની કથા આમ તો 3 વખત કરવી પડે, આમ તો આપણે બીજી વાર વારો આવી ગયો છે, ત્રીજી કરવી પડશે. પેલા શબ્દાર્થ સમજાય છે,
શ્લોક હોય નીચે ગુજરાતી વાંચી જાય, પણ ગુજરાતી વાંચવાથી કઈ મનમાં થયેલા સંશય નિર્મૂળ ન થાય. નહીં કે ભાગવતો તમારી ઘરે પીડ્યું હોય, પણ એ વાંચીએ ને એમાંથી જે પ્રશ્ન થાય તો ભાગવત ન બોલે. એના માટે કોઈ ભાગવતકારની પાસે બેસવું પડે, કોઈ સંત આગળ બેસવું પડે, કોઈ ગુરુ આગળ બેસવું પડે. તો આમાંથી રહેલા એ શબ્દાર્થમાંથી કોઈ તત્વની તમારી સામે ચિંતામણીની જેમ, એક પારસમણીની જેમ તમને સ્પર્શ કરે, એ રીતે તમને કથાને સમજાવે, તમને સંભળાવે. આપણે ઘરે ભાગવત તો ચોપડીના રૂપમાં પડ્યું છે. આપણે ગ્રંથ પણ માનતા નથી. આપણે ઘરે ભાગવત આમ ખુલ્લું પણ પડ્યું હોય છે, આપણે એની પોથી પણ માથે ઢાંકતા નથી, અને ક્યાંક કબાટમાં, ક્યાંક માળિયામાં, પિસ્કોતરામાં જ્યાં જગ્યા હોય ને ભરાવી દઈએ છીએ. ભગવાને એવું કહ્યું છે કે હું જાઉં છું પણ મારું શબ્દ સ્વરૂપ ભાગવતમાં પધરાવતો જાઉં છું. આ પરમાત્મા શ્રી કૃષ્ણનો શબ્દ દેહ છે, સાક્ષાત ભગવાન છે. પણ મારી તમારી આંખમાં કામના, વાસના, વિકાર શું નથી એમાં, એટલે ભગવાન મને તમને દેખાતું નથી. પણ જીવ જ્યારે શરણાગતિમાં બેસી જાય, તે ભગવાનના એક એક મંત્રમાં ભગવાનના સ્વરૂપનું દર્શન થાય. ભાગવતમાં એવું લખ્યું છે કે ભાગવતના મહાત્માની કથા બ્રહ્મ વૈવર્તક પુરાણની અંદર લખવામાં આવી છે, સ્કંદ પુરાણમાં લખવામાં આવી છે. કથા ભાગવત નહીં, પણ એનું મહાત્મા બીજાએ કહ્યું. અને આમ જોવો તો આ વાત બહુ બરોબર છે. તમારા વખાણ તમે કરો એના કરતા બીજા કરે એ મહત્વનું છે. એટલે ભાગવતે કીધું કે હું મહાન છું, મારે કેવું નથી. બીજા ગ્રંથો એમ કહેશે કે ભાગવતથી શિરમોર બીજું કોઈ નથી.